આટલા નાના દેશની અંદર રોલેક્સ નો શોરૂમ છે. Ma che buio stasera. E già da un po' sono in strada con il capo all'insù તો આ હતો યુરોપના ઘણા નાના દેશનો આ a guardare 2 verso કલાકનો il પ્રવાસ. cielo. E non mi riesce di trovare la luna. Mi viene una gran voglia di chiamarla. Luna! Magari si affaccia. મિત્રો, યુરોપનો પ્રવાસનો આજે મારો ચોથો દિવસ છે અને આજે અમે ઓસ્ટ્રિયાથી સ્વિટ્ઝરલેન્ડ જવા માટે નીકળવાના છીએ. આજે સવારે જ મારા ટૂર ઓપરેટર સાથે વાત થઈ. એમણે અમને કહ્યું કે આપણે ઓસ્ટ્રિયાથી સ્વિટ્ઝરલેન્ડ જઈશું એ દરમિયાન રસ્તામાં બ્રેક લેવો જરૂરી છે અને બ્રેક આપણે એક અલગ દેશની અંદર લઈશું. મારી સરપ્રાઈઝ વચ્ચે મને થયું કે અલગ દેશ, ચાલો એક વધુ દેશ આજે જોઈ લઈશું. આ દેશ યુરોપનો સૌથી નાનામાં નાનો ચોથા નંબરનો દેશ છે અને એનું નામ બોલતા બોલતા મારી જીભને ફ્રેક્ચર થઈ જાય. 3-4 વખત તો મેં પ્રેક્ટિસ કરી ત્યારે હવે હું કદાચ બોલી શકું સાચું. લિક્ટેનસ્ટાઈન નામનો દેશ છે. યુરોપનો સૌથી નાનો ચોથા નંબરનો દેશ છે અને એની વસ્તી છે ફક્ત 40,000. આ દેશની મુલાકાત આજે અમે લેવા જઈ રહ્યા છીએ. ઓસ્ટ્રિયાથી અત્યારે નીકળીએ ત્યાર પછી રસ્તામાં. મને કહેવામાં આવ્યું છે કે આ બહુ જ રળિયામણો દેશ છે અને એને બિલકુલ મિસ કરવા જેવો નથી. ખાસ જોવાલાયક છે અને એ જોવા માટે ત્યાં આગળ એક ટ્રેન ટૂર છે જેની અંદર બેસીને આપણે બહુ ઓછા સમયની અંદર આખા દેશની મુલાકાત લઈ શકીએ. આખા દેશની. તો ચાલો આપણે હવે મુલાકાત લઈએ લિક્ટેનસ્ટાઈન અને એનું પાટનગર વડુઝ. 13મી સદીથી અહીં આગળ રાજાઓનું રાજ ચાલે છે. સ્વિટ્ઝરલેન્ડ એને હેલ્પ કરે છે એના એડમિનિસ્ટ્રેશનની અંદર. એવા દેશની અંદર આપણે મુસાફરી કરીએ. ચાલો. યુરોપનો એવો દેશ લિન્ચેસ્ટાઈન, ત્યાં હું પહોંચી ગયો છું અને 40,000 અહીંની વસ્તી છે. 6 કિલોમીટર બાય 25 કિલોમીટરનો એરિયામાં આ દેશ આવેલો છે અને આમ તો એવું કહેવાય કે અમદાવાદ આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ્યારે મેચ રમાય ત્યારે આવા આખા 2 દેશ એક જ સ્ટેડિયમમાં બેઠા હોય એટલી વસ્તી તો ખાલી એક સ્ટેડિયમમાં થઈ જાય. સ્વિટ્ઝરલેન્ડ આને કંટ્રોલ કરે છે. ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આ દેશ આવેલો છે એટલે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચેથી જે ટ્રેન પસાર થાય છે આ દેશમાંથી પસાર થાય છે. અમે અહીં આગળ અમને 2 કલાક આપ્યા છે આ દેશની મુલાકાત કરવા માટે. 2 કલાકમાં અમારે આ દેશ જોવાનો છે. 40,000 માણસો કેટલો ટેક્સ ભરતા હશે ત્યારે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હશે. આશ્ચર્યની વાત એ છે કે આટલા નાના દેશની અંદર પણ ઓલિમ્પિક કમિટીની ઓફિસ આવેલી છે. નાનો દેશ અને એની નાની નાની ગલીઓ પણ બહુ ક્યુટ છે. આલ્પ્સની પર્વતમાળાઓની વચ્ચે આ દેશ આવેલો છે. અમને બહુ ઓછો સમય ફાળ્યો છે અહીં આગળ ફરવા માટેનો. એટલા સમયમાં તો એક દેશ કેવી રીતે જોવાય અને એનું એક નાનું ગ્રુપ નાના દેશમાં. સ્કલ્પચર્સ કોઈ પણ દેશની હંમેશા શાન હોય. ત્યાંની કલા અને કારીગરી આવા સ્કલ્પચર થકી આપણને જાણવા મળે, જોવા મળે. અહીં આગળ એવા જ સ્કલ્પચર મૂકવામાં આવેલા છે. આટલા નાના દેશની અંદર રોલેક્સ નો શોરૂમ છે.
કદાચ મારે રોલેક્સ લેવી હોય ભારતમાં તો મુંબઈ જવું પડતું હશે ગુજરાતથી. આઈ એમ નોટ શ્યોર, કારણ કે એના વિશે મેં ક્યારેય તપાસ નથી કરી, એ મારી જરૂરિયાત નથી. પણ અહીં આગળ આપણે જેનું વિન્ડો શોપિંગ કરીએ છીએ એમાં એકથી ચડિયાતી એક આ બસ ખાલી અહીંનું માર્કેટ છે નજીકમાં જે આવ્યું છે. અમારે અહીં આગળ જે આપણે પહેલા જોઈ એ ટ્રેનની અંદર મુસાફરી કરવાની છે અને ટ્રેન દ્વારા આ દેશ જોવાનો છે. 1.5 કલાકમાં એક દેશની અંદર ફરવું અને એના વિશે જાણવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે, પણ છતાંય સમય એટલો છે તો એનો આપણે સદુપયોગ કરી લઈશું. બહાર થોડી ઠંડી વધારે છે. અહીંનું એક આ કેફે છે. કેફે અને કેફેની અંદર કોફી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેડ. ગળપણ આવી રીતે વીતે આવા દેશની અંદર, એનાથી વધારે રૂડું શું હોઈ શકે? અમને અમારા ગાઈડે અહીં આગળ કહ્યું કે અહીં આગળ જેને પોસ્ટલ સ્ટેમ્પ્સ જૂની કલેક્ટ કરવાની ટેવ હોય એને અહીં આગળ ઘણી બધી સ્ટેમ્પ્સ મળી રહેશે અહીંના માર્કેટમાં. મને ક્યાંય હજુ સુધી દેખાઈ નથી અને આ બેલ જોયો ને તો મને યાદ આવ્યું DDLJ. આ જોઈએ ત્યારે ખબર પડે કે હવે સ્વિટ્ઝરલેન્ડ ક્યાંક નજીકમાં છે અને આ છે આ દેશનું નામ લિચેસ્ટેઇન. ફરતા ફરતા આનંદ કરાવી દે ને એવી વસ્તુ એક નજરે ચડી છે, એ ચોકલેટ્સ. અહીં આગળ પણ ચોકલેટ્સ અવેલેબલ છે. લિન્ટ ચોકલેટ, પણ આજકાલ બધે દુબઈની ચોકલેટે બહુ ઘેરું કર્યું છે બધાને, એટલે બધે દુબઈની ચોકલેટ્સ બહુ મળે છે. અને એ છે કુનાફા ચોકલેટ. એટલે આટલી મોટી વિશ્વની ચોકલેટ કંપનીએ પણ હવે દુબઈ સ્ટાઇલની ચોકલેટ્સ બનાવવી પડે છે. ચોકલેટનો ખજાનો અહીંયા જ આવીને પડ્યો છે. અહીં આગળ એક બીજું કલ્ચર મને જોવા મળ્યું અને એ કલ્ચર એ છે કે અહીં આગળ ચોકલેટ્સ છે ને આ રીતે મોટા મોટા પાટા જેવી એમાંથી કટ કરે, વજન કરે અને જોખીને આપણને આપે જ્યારે આપણે માગીએ ત્યારે. એ અહીંની ચોકલેટ્સ છે. આ દેશમાં અમે જ્યારથી અહીંના કેપિટલ વડુઝમાં આવ્યા છે ત્યારથી આ સફેદ અને લાલ કલરની ટ્રેન અમારી નજરે પડે છે. અમારું આખું ગ્રુપ ક્યુરિયસ હતું કે આ ટ્રેનની અંદર બેસીને છેવટે જવાનું ક્યાં છે. અહીંનું કેપિટલ વડુઝ 30 મિનિટની અંદર આ ટ્રેન આખા કેપિટલ આ શહેરની અંદર અમને ફેરવશે અને એના મુખ્ય અગત્યના સ્થળોને બતાવશે. આજે આપણે આમાં જવાનું છે. ચાલો. અમારું આખું ગ્રુપ આ ટ્રેનની અંદર વડુઝ જોવા માટે ઉત્સાહિત હતું. અમે બધા એક પછી એક ટ્રેનની અંદર જગ્યા લેવા માંડ્યા
આ ટ્રેનની મુસાફરી માટેની અહીંની ટિકિટ છે એડલ્ટની 12 સ્વિસ ફ્રેન્ક અને નાના બાળકોની 6 સ્વિસ ફ્રેન્ક. 30 મિનિટની આ ટ્રેન ટૂર છે, જે અહીંનું કેપિટલ વડૂઝ એ આખા શહેરની અંદર 30 મિનિટની અંદર આપણને ફેરવે. અમારા ટૂર ગાઈડ સુદર્શનભાઈ અમને છેક સુધી કહેતા રહ્યા કે તમે આ ટ્રેનની અંદર જ ટૂર કરો આ શહેરની, આપણો સમય પણ બચશે અને તમને અહીંના સૌથી ઇમ્પોર્ટન્ટ સાઇટ સીઈંગ માટેની જે જગ્યાઓ છે એ પણ તમને જોવા મળી જશે. મને આ ટ્રેન જે રીતે આગળ વધી રહી હતી એ રીતે જરા આ શહેર જોવું ઉતાવળે લાગ્યું, કારણ આનો એક ડ્રોબેક મને એ લાગ્યો કે ટ્રેન ક્યાંય ઊભી નહોતી રહેતી. બસ આપણને ટ્રેનની અંદરથી જાણે કે કોઈ બજારની અંદર વિન્ડો શોપિંગ કરતા હોય ને એમ શહેરની અંદર અમને બધાને એક ટ્રેનમાં પૂર્યા અને શહેરને અમારે જોઈ લેવાનું. બસ એ રીતે ટ્રેન આગળ વધી રહી હતી. આ ટ્રેનનો મને આ એક ડ્રોબેક લાગ્યો. મારે ક્યાંક ઊભા રહીને શહેર જોવું હોય, માણવું હોય, પણ ટ્રેન ઊભી જ ના રહે. पहले महल का उपयोग सराय के रूप में और बाद में शाही परिवार के लिए ग्रीष्मकालीन निवास के रूप में किया जाता था. हालांकि 1938 से इसने राजाओं के स्थायी निवास के रूप में कार्य किया है. शाही जोड़े के सबसे पुराने बेटे और सिंहासन के उत्तराधिकारी वंशानुगत राजकुमार अलोइस भी अपनी पत्नी सोफी और अपने 4 बच्चों के साथ वडूज महल में रहते हैं. हाउस ऑफ लिंकनस्टाइन दुनिया की सबसे पुरानी कुलीन परिवारों में से एक है और उन कुछ राजतंत्रों में से एक है जो रीजेंट प्रतिनिधि कार्यों के अलावा और भी काफी कुछ करता है. दुर्भाग्य से महल का दौरा नहीं किया जा सकता क्योंकि इसमें राजसी परिवार का निवास है. 30 મિનિટની ટ્રેનની આ સફર છે ને મને VIP જેલ જેવી લાગી. તમે અહીં આગળ સરસ મજાની ટ્રેનમાં બેસીને ફરી શકો, બધું જોઈ શકો, પણ નીચે ના ઉતરી શકો. તમારે કશું માણવું હોય, ક્યાંક ખરેખર પર્સનલી ક્યાંક ઊભા રહીને જોવું હોય તો એ તમે ના કરી શકો. પણ તે છતાંય અમને ટ્રેનની અંદરથી આટલું સરસ નયનરમ્ય શહેર સતત જોવા મળી રહ્યું હતું, એનો અમને આનંદ હતો. લિક્ટનસ્ટાઇન નામનો આ દેશ યુરોપનો 4થા નંબરનો સૌથી નાનામાં નાનો દેશ છે. 40,000 અહીંની વસ્તી છે અને મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે આજે અમે એક જ દિવસમાં બસમાં બેસીને 3 દેશની મુસાફરી કરી લઈશું. સવારે નીકળ્યા છીએ ઓસ્ટ્રિયાથી, અનએક્સપેક્ટેડલી અમે આ નાના દેશની અંદર આવી ગયા અને હવે રાત્રે અમે જઈશું સ્વિટ્ઝરલેન્ડ. એટલે યુરોપની અંદર જ્યારે આપણે પ્રવાસ કરીએ ને ત્યારે એક જ દિવસની અંદર અલગ અલગ 3 દેશની મુસાફરીને ઘણીવાર તો જર્મની પણ વચ્ચે ક્યાંક ક્રોસ થઈ જાય, એટલે 4 દેશની મુસાફરી એક જ દિવસમાં થઈ જાય. આ જે બધું દેખાય છે ને એ અત્યારે અમને શહેરમાંથી શહેરની બહારના વિભાગમાં આ ટ્રેન લઈને આવી ગઈ છે, જ્યાં અહીંના ખેતરો, ખાસ કરીને વાઇન અહીં આગળ બને છે. ઉપરાંત અહીં આગળ જે નદી છે રાઇન નદી, એની અંદરથી નીકળતી નહેર અને છેવટે દૂર આ પર્વતમાળાઓની તળેટીની અંદર અહીંનું સ્ટેડિયમ એ પણ અમને જોવા માટે અહીં આગળ લઈ આવ્યા. અહીં આગળ આ દેશની ફૂટબોલ ટીમ ઓલિમ્પિકની અંદર પણ ભાગ લે છે. 40,000નો દેશ ઓલિમ્પિકની અંદર ફૂટબોલ ટીમ ભાગ લે, બહુ આશ્ચર્યજનક વસ્તુ હતી. એ બધું અમે અહીં આગળ જોયું.
और 1936 में बर्लिन में ग्रीष्मकालीन की लिंकनस्टाइन और द्वीप इसका महल है, एक मध्ययुगीन किला जिसे 16वीं और 17वीं शताब्दी में विस्तारित किया गया था। ऐसा माना जाता है कि पहले मालिक और बिल्डर्स कई स्विस सैनिकों की हत्या कर दी गई, जो वाइन के तहखाने में लूट के दौरान स्थानीय वाइन का आनंद ले रहे थे। 17वीं शताब्दी में काउंट्स ऑफ होहेनम्स के तहत कुख्यात चुड़ैल अवधि के दौरान महल के तहखाने जादू टोने के आरोपियों के लिए जेल के रूप में कार्य करते थे। બીજું આ ટ્રેનની મુસાફરીનું એક આશ્ચર્ય એ હતું કે અમે જ્યારથી ટ્રેનમાં બેઠા છીએ ત્યારથી અમને હિન્દીની અંદર કોમેન્ટ્રી સાંભળવા મળે છે. અહીંની હિસ્ટ્રી ટ્રેનની અંદર જે કોમેન્ટ્રી આવે છે એ હિન્દીની અંદર અમને આપવામાં આવે છે. આ ટ્રેનની અંદર 30 કરતાં વધારે દેશોની અને 30 કરતાં વધારે અલગ અલગ ભાષાઓની અંદર કોમેન્ટ્રી આપવામાં આવે છે. જેના પ્રવાસીઓ સૌથી વધુ અહીં આગળ આવે છે એ બધી જ ભાષાઓમાં. 40,000ની વસ્તી ધરાવતો દેશ આટલી બધી સગવડો કરી શકે પ્રવાસીઓને પોતાને ત્યાં આકર્ષવા માટે, અને એટલા માટે જ આર્થિક રીતે પણ આ દેશ ખૂબ જ સમૃદ્ધ થયો છે. 20 મિનિટમાં તો અમે ઓલમોસ્ટ અડધાથી પણ વધારે દેશ જોઈ લીધો. અને હવે પછી જે બિલ્ડિંગ નજરે પડે છે એ આ દેશનું પાર્લામેન્ટ છે, અહીંની સંસદ. અત્યારે તો એ શાંત, કોઈ પણ માણસ વગર નિર્જન દેખાઈ રહી છે. કદાચ આજે અહીં આગળ વર્કિંગ ડે ના હોય એવું પણ થઈ શકે, પણ આટલા નાના દેશની આ સંસદ. અહીં આગળ બાજુમાં જ કેટલાક એડમિનિસ્ટ્રેટિવ બ્લોક્સ છે, અને આ એ જ બિલ્ડિંગો છે કે જ્યાંથી આખા દેશનું સંચાલન થઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં આગળ કોઈ સિક્યુરિટી નથી, અને એવા દેશની અંદર આ ટ્રેનમાં બેસીને 30 મિનિટમાં અમે વીજળી વેગે આ દેશની મુલાકાત લઈ લીધી. એક પ્રવાસી તરીકે એક વધુ દેશ મારા પ્રવાસન લિસ્ટની અંદર ટીક થઈ ગયો. અને છેવટે અમને ફોટોશૂટ કરવાની થોડી મિનિટો માટે પરમિશન મળી આ ટ્રેન આગળ. તો આ હતો યુરોપના ઘણા નાના દેશનો આ 2 કલાકનો પ્રવાસ. અહીં આગળ બસ અમે એક ટ્રેન લીધી. એ ટ્રેને વડૂઝ કરીને એનું પાટનગર છે, એ પાટનગરની ચારે બાજુ અમને મુસાફરી કરાવી. થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું, અહીંનો દેશ, એની રીત રિવાજો, અહીંની વસ્તી, અહીં આગળ ધંધો રોજગાર કેવો ચાલે છે, બધું જ અમને અહીં આગળ એક નાનકડી ટ્રીપની અંદર ખબર પડી. ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આ દેશ આવેલો છે, અને સ્વિટ્ઝરલેન્ડ આને કંટ્રોલ કરે છે. કંટ્રોલ કહેતા કે એના વહીવટની અંદર મદદ કરે છે. ઘણા ખરા દેશો વિશ્વની અંદર હવે બચ્યા છે જે ન્યુટ્રલ હોય, એમનો આ એક દેશ છે. અને અહીં આગળ ખરેખર આર્થિક રીતે અતિશય સમૃદ્ધ, ફક્ત 40,000ની વસ્તી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર 1 લાખ લોકો હો હા કરતા હોય અને ચીચિયારીઓ પાડતા હોય. આવા તો 2 દેશ એક સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર બેઠા હોય કોઈ પણ એક ક્ષણે એવું થઈ શકે, એનાથી ઓલમોસ્ટ અડધો દેશ. મને અહીં આગળ ફરતા એક બીજો વિચાર એવો પણ આવ્યો કે 40,000ની વસ્તીવાળો આ દેશ જો આટલો સરસ પ્રગતિ કરી શકતો હોય તો 40,000 અને એનાથી પણ ઓછી વસ્તીવાળી નગરપાલિકા આના જેટલી સરસ રીતે પોતાના નગરને કેમ ડેવલપ નહીં કરી શકતી હોય, એ એક બહુ મોટો પ્રશ્ન છે. તો ફરી આવતા બ્લોગમાં આપણે બીજું કંઈક જોઈશું.